કહ્યું હતું કે વિકાસ એક અવિરત પ્રક્રિયા છે અને તે મોદીના શાસનમાં ચાલુ જ રહેશે। ये तो दिनेश भाई पहला कॉर्पोरेशन અત્યારે સૌથી મોટી જે કહી શકાય કે અત્યારે ફોર્મ ભરવા જશો, કઈ રીતનો ઉત્સાહ? આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનો ઉત્સાહ જોઈને એટલું ચોક્કસ કહી શકું કે આજે 1.5 મહિના પહેલા પાર્ટીએ મને ઉમેદવાર ઘોષિત કર્યો હતો। સૌથી પહેલા હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબનો હૃદયથી આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે ખૂબ મોટી જવાબદારી આપે છે। અત્યાર સુધી કોર્પોરેશનમાં હું ડેપ્યુટી મેયર તરીકે હતો, કોર્પોરેશનના વિકાસના કામમાં હું સહભાગી હતો, નગરની સેવા કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ આજે રાષ્ટ્રની સેવા કરવાનો મોકો આપ્યો છે। હૃદયથી પાર્લામેન્ટરી બોર્ડ અને દેશના શીર્ષક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું। ચોક્કસ પ્રાથમિક શું રહેશે, પ્રાથમિકતા શું રહેશે? સાંસદ બન્યા પછી પ્રાથમિકતા શું રહેશે? ખાસ કરીને વિકાસના ખૂબ કામ થયા છે, અવિરત કામ, વિકાસ એ અવિરત પ્રક્રિયા છે। હજુ પણ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 10 વર્ષમાં જે વિકાસના કામ થયા છે એના કરતા પણ વધારે થવાના છે। અમે પ્રજાને સાથે મળીને અને નરેન્દ્રભાઈની જે કેન્દ્રની યોજનાઓ છે એ લાભાર્થીઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સાચા અર્થની અંદર કે જે લાભાર્થીઓ છે એને લાભ મળે એ દિશાની અંદર પ્રયત્ન કરીશું। જે પ્રમાણે અત્યારે તેમણે જણાવ્યું કે પ્રાથમિકતા વિકાસના કાર્યો કરવાની રહેશે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।